આજે 9મી ઓગસ્ટે રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી નેતા અને નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા આદિવાસી સમાજના યુવાનોને એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આજે સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે એ આજે ગૌરવનો દિવસ છે। આજે સમગ્ર વિશ્વમાં આજે આ ગૌરવ દિવસ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દેશોમાં ખૂબ જોરશોરથી અને ઉત્સાહભેર આજે મનાવી રહ્યા છે તમામ આદિવાસી। એની સાથે સાથે તમામ સમાજના લોકો પણ આ આદિવાસી લોકો જે નૃત્ય કરે છે, એમની પરંપરા છે, એમની જે રૂઢિ પ્રથા છે, અને આજના દિવસે અમે આદિવાસી સમાજના લોકોને પણ એક સંદેશો આપીએ છીએ કે આપણે સૌ ફક્ત ખાવા પીવા નાચ કૂદવામાં આપણે ધ્યાન નથી આપવાનું, એની સાથે સાથે પણ આ જે યુગ છે એ પ્રમાણે આપણે એજ્યુકેશન પણ ખૂબ જ જરૂરી છે, એના પર પણ આપણે ધ્યાન આપવું પડશે। આપણો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ખોટી વ્યસનોમાં એ લથડી રહ્યો છે અને ધીમે ધીમે એ પછાત થઈ રહ્યો છે। આદિવાસી સમાજના જે અમારા યુવાનો છે એમને અમે એ સંદેશો આપીએ છીએ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે રૂઢિ પ્રથા છે એને અને આપણે એ બધું જાળવી રાખવાનું છે, અને એની સાથે સાથે જે ખોટી વ્યસનોમાં અમારા જે યુવા ધન જે ખોરવાઈ રહ્યું છે એની જગ્યાએ આપણે શિક્ષણ પણ આપણે ધ્યાન આપવાનું છે, કેમ કે આજનો યુગ એ ખૂબ જ આગળ વધી ગયો છે। આદિવાસી સમાજ ખોટી વ્યસનો, ખોટી ડ્રિંક્સ જેવા જે અલગ અલગ પ્રકારના વ્યસનોમાં એ કથળી રહ્યો છે। એના લીધે તમામ સમાજને નમ્ર વિનંતી છે કે સારામાં સારું શિક્ષણ લો અને સમયની સાથે રહો, એવી આ તમામ આગેવાનોને વિનંતી છે।